અહીં જયું કેમ ઉતરેલ કરી જેવું મોઢું કરીને બેઠા છો? ચાડી પંડિતજીએ કીધું તું કે બૈરાને કાબુમાં રાખવા હોય ને તો પીપળાના ઝાડે હે ને દોરા બાંધવાના. તે શું થયું? આ મ્યુનિસિપાલિટી વાળાએ પીપળાનું ઝાડ જ ઉખેડી નાખ્યું. જયું બૈરા છે ને કોઈના કાબુમાં રહ્યા નથી એટલે હે ને આવા પેતરા કરવાનું બંધ કરી દો, સમજ્યા? બૈરાને કાબુમાં કરવા ગયા હતા. લ્યો ઠાકાઈ ગયું. જડી બધું કામ થઈ ગયું છે હો. હંજવારી પોતા થઈ ગયા છે, વાસણ ઉટકાઈ ગયા છે, કપડા ધોવાઈ ગયા છે અને એ કપડા પાછા હુકાઈ આવ્યો હું હોતન. આજ તો હું તને બાંધવાનો એકય મોકો નહીં આપું. જયું મારે બાંધવા હોય ને મોકાની જરૂર નથી હોતી. બાંધવું હોય તો હું હાલ બાંધી લઉં. હા બાંધવાનો મોકા હું જોતા હોય. જયું તમને આખી દુનિયામાં કોનાથી સૌથી વધારે બીક લાગે? ભૂત થી, ચુડેલ થી, પ્રેત થી, કે પછી કોઈ એવી વસ્તુ કે જે ડરાવની હોય તમને બહુ બીક લાગતી હોય? જડી હું જયારે મારા ભાઈબંધ હારે બેઠો હોય ને ત્યારે હે ને એક ચુડેલનો મને 4 મિસ કોલ દેખાઈ જાય ને એટલે હું બહુ બી જાઉં. પણ ચુડેલ તમને શું કામ મિસ કોલ કરતી હોય? હવે ખબર નહીં પણ એના 4 મિસ કોલ હું જોઈ જાઉં ને તો બીક એવી લાગે ને કે ઘરે જઈને મારો વારો નીકળશે તો. એ જયું શાક રોટલી બનાવું કે ખીચડી બનાવું? શાક રોટલી બનાવી ને. મેં ખીચડી બનાવી નાખી છે હો. તો હું કામ પૂછ્યું મને? એ તો લગન વખતે હે ને ગરબાભાઈ કીધું તું ઘરવાળાને પૂછીને કરવાનું, માનવાનું નતું કીધું કાઈ. એ જયું ઓલા બાજુવાળા જમકુડી ભાભી હે ને એ તમારા વિશે કઈક કેતા હતા. હે શું કેતા હતા? એમ ન કહું, 1000 રૂપિયા આપ તો કહું. 1000 રૂપિયા? હાલ 1000 નહીં 3000 રૂપિયા હાલે. હવે કે જમકુડી ભાભી એમ કેતા હતા તમારા ઓલા લફંગા ઘરવાળા હે ને એને સમજાઈ દેજો, રોજ સવાર ઉઠીને ધાબા ઉપર મને જોવા ચડી જાય છે. હવે જો મને જોઈશે ને તો હાથ પગ ભાગી નાખીશ. હાલી નીકળો હો સવારમાં. જયું તમે મને પ્રેમ કરો છો ને? અરે બહુ જ કરું જડી. તો તમે મારી પરવા કેમ નથી કરતા? जडी प्रेम करने वाले कभी किसी की परवाह नहीं करते हैं. અઈ જયું તમને હાથ જોતા આવડે છે ને? હા મારા હાથ જોઈને કયો ને મારા ભવિષ્યમાં શું છે? નજીક તો આય. જડી તારા ભવિષ્યમાં 40 વર્ષ લગીન છે ને કષ્ટ છે. તારે કષ્ટ બહુ સહેવું પડશે. અને પછી એની આદત પડી જાય. અરે યાર